જય ભીમ, નમો બુધાય. જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી. હવે જે ભૂવા ભરાડીના રોજ પર્દાફાશ થાય છે અને જે ભૂવાના ડર બતાવી અને જે સ્ત્રીઓનું શોષણ થાય છે, કોઈ પણ સ્ત્રી સાથે રોજે રોજ આવા બનાવો બને છે. એવા જ કોટડા સાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામની અંદર ખેતલા બાપાનો ભૂવો, જે આ ઓડિયો સાંભળવામાં કોઈ પરિવાર સાથે સાંભળવો નહીં, કોઈ પણ સ્ત્રીએ હેન્ડસ્ફ્રી ભરાવીને સાંભળવો, કેમ કે આની અંદર પ્રેમ લીલાના શબ્દો આવે છે જે પરિવાર સાથે સાંભળી શકો એવું નથી. પણ ભૂવા કહે છે હું ફલાણો ખેતલો બોલું છું અને ગાવાટણે એ લડતો લડતો આવે, એ બાળો લડતો લડતો આવે, એ મારો ખેતલો બાલુડો રાજા, એ મારો ખેતલો બાલુડો રાજા. આ ખેતલો બાલુડો રાજા આજ બાઈમાં લડતો લડતો આવે પાંચ તલાવડાની અંદર. એ લડતો લડતો આવે, એ ઓલી બાઈની વાહે લડતો લડતો આવે, એ મારો ખેતલ બાલુડો રાજા, એ મારો ખેતલો બાલુડો રાજા. હવે ખેતલા બાપાનો ભૂવો ક્યાં ખેતલા બાપાની વાત છે ને ક્યાં સિનારવા કરે છે. હવે આ ભૂવાનો જો કોટડા સાંગાણી તાલુકાના, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામના ખેતલા બાપાના ભૂવા, જેનું નામ નથી દેતો એટલે નામ વગરનો ભૂવો હોય તો એકા બીજા અવાજથી વર્તી જાઓ. પણ આવું બધું જે રેકોર્ડિંગ ખરાબ છે અને એ રેકોર્ડિંગ કોઈ પણ જગ્યાએ જાહેરમાં ન સાંભળવા, ધાર્મિક માણસોમાં, બેન દીકરીમાં એકાબીજાને સાંભળી શકો એવું રેકોર્ડિંગ નથી. એટલે જેથી કરીને એક આગેવાન તરીકે, કાર્યકર તરીકે આ રેકોર્ડિંગ સાંભળવામાં હેન્ડસ્ફ્રી લગાડજો, અન્યથા એકાંતમાં એક એક વ્યક્તિ સાંભળજો, કોઈ પરિવાર સાથે સાંભળતા નહીં, જેથી કરી અને માણસનું જે કાંઈ સંસ્કૃતિ છે એનું હનન ન થાય. અને આ બાબતની અંદર આવા નવા પર્દાફાશ ભૂવા કરતા રહીએ. આગલા એપિસોડમાં કીર્તિ દેથા જે ધવલ ભૂવાની પગે બેહી અને જે વાત કરે છે અને ધવલ ભૂવા ધૂણે છે અને એની નીચે જે ભાઈ કીર્તિ દેથા બેઠા છે અને પરચા સાંભળે છે. હવે એ ચારણનો દીકરો જે સાંભળે છે એ આગલા એપિસોડમાં રજૂ કરવાનો છું. એટલે મિત્રો, આપ મારા ઓડિયોની અને આ રાહ જોતા લેજો, કેમ કે ભારતીય ભૂમિની બંધુ તને નાવડી ધન્યો ધન્ય સૌરાષ્ટ્રની ધરતી. પણ આમાં એવું બોલાય એવું નથી, કેમ કે આમાં આ ધરતીને કલંક લગાડે એવું આ રેકોર્ડિંગ છે. પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભૂવા ભરાડાના જે કાંઈ આવી પ્રેમ લીલાઓ છે એ બહાર પાડવા માટે થઈને આ કાર્યક્રમ છે. તો મિત્રો, કદાચ આમાંથી કદાચ કોઈ ભૂલચૂક હોય તો આ એક ઓડિયો વાયરલ કરવા માટે જે ભડકાવ ભૂવા ભરાડા બીવડાવી અને જે સ્ત્રીઓનું શોષણ થાય છે કે મારી માતાજી તારી માથે મૂકી દે, તું જો પછી તારું આમ થઈ જાય, આવા ડરાવવાના કાર્યક્રમ છે. અને કાળી ચૌદસના દિવસે મનસુખ રાઠોડની જીવતા ઠાઠડી નીકળવાની છે શમશાનની અંદર. જે ભૂત પ્રેત દર ડાકણના છે, જે માણસને ભય બેહાડવામાં આવે છે, જેને ઉજાગર કરવા માટે થઈ અને મનસુખ રાઠોડ રામોદ ગામના આગળ અનુસૂચિત જાતિ શમશાનની અંદર જીવતા ઠાઠડી નીકળશે, મારી માથે કફન ઓઢાડવામાં આવશે, જીવતી ચાદર પણ ઓઢાડવામાં આવશે. જો કદાચ આવા ભૂત પ્રેત હોય તો મરી જાય, પણ આવું કાંઈ છે જ નહીં એવું સાબિત કરવા માટે થઈ અને કાળી ચૌદસના રોજ મનસુખ રાઠોડ રામોદની અંદર ભૂત ભગાડવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. જય ભીમ, નમો બુધાય. હાલો, હા બોલો. નવરા થઈ ગયા? હે? હા, તમે ક્યાં? હું અહીંયા વાડીએ. વાડીએ છો? એટલે હું કહેતો ખબર, ઓલો તમે, હાલો, હા બોલો. ઓલો રાંજો કારો પહેરો ને હા, એમાં છે હોતા. હે? અને ધર્મમાં આવો ને, ધર્મમાં. હાલો, હાલો, હેલો. હા, કા કપાય? એમાં શું છે એમ કઉ છું. એટલે એવું કરેલું છે એની. હા, ત્યાં એની પાસે છે એવું બધું. નાગીનની મારી જિંદગી બગાડી નાખી નીચના પેટ. હા, કોઈ દી જીરુભાઈ મેં સુખ ન જોયું હોય એટલા વર્ષ થઈ ગયા. અને હરખું તમારા ઘરવાળા કરતા નહીં. હે? કામ હરખું થતું જ નથી, શું કરું આમ.
અમાર બેન એ કામ હરખું થતું જ નથી. હા થાય તો તરત વીર્ય નીકળી જાય ને કા હા લાગે ને એ ઘડી તો જ માથે પહેરી નથી. કેટલા વર્ષ થઈ ગયા મને હવે ખબર પડી હમણાં, પણ આપણને ન આવી ખબર હોય. જોજે શું કરું તો આમ દાદા શું કેતા છે? દાદા એમ જ કે છે હું એ પૂરું પાડી દે તમને બેન. ઈ બરોબર, પણ આ કામ કરવું કેમ? લ્યો અત્યારે અહીંયા આજે લ્યો કોઈ નથી, તમે આવી શકો લ્યો. ના ના તને ઢોર સારું અને દાદા ને કોઈ તમે પુગાડી દો અહીંયા તો થઈ જાય કામ. હાલો તો બીજું તો આ કામ તો આપણે એમ જ કરવું પડે, તો કેમ કરી શકશું? દાદા ને કઈ તમે પુગાડો એટલે તૈયાર થઈ જાય લ્યો કામ. કોઈ એટલે કોઈ અત્યારે હું હોતી હતી તો શું કરું? ઢોર સારવા જાવ છું. કોણ? એક ડાયો લાવ્યો તો જો છૂટી ગયું મારું તરત જ ઘડીક માં. હે તરત છૂટી ગયું. હે એટલે યા કોઈ બોલતું નથી ને કોઈ? ના ના કોઈ નથી અહીંયા. એટલે એ તમારે ત્યાં અડાડવાનું હતું. એવું હે તો પૂરું પડે ને. એ તરત મારે કેવું તમને, પણ પછી કામ હોય એટલે ન કેવાય ને. એટલે તમને મેં કીધું તો આપણે સંસારમાં અને કાના એમ કીધું આજકાલ હું આગો ઉભો રહીશ, તમે જાયજો બેન ભાઈ બે. એમ કીધું? હા હાંજે. હા તો ત્યાં હાથ ફેરવી જાય. બધા મને તેમ જ હતું કે ઠેઠ આયરે જાય ને જાહું ને તો કામ પતી જાય. ત્યાં આયરે કામ આપડે હું ત્યાં જી થા માથ ફેરવવાનો બધું જી કરવાનું થઈ જાત એમ. ભાઈ આયરે હોય તો એવું ન થાય ને, આપણને બીક મને તો ઈ નો બીક લાગે. ઉંમર તમારી અને આ ઉંમરે એવું સારું લાગે? નો સારું લાગે, પણ શું કરું? તમારે લઈને નકર તો હું આટલું બધું કોઈ બોલાય ન કરું, મેં નથી નથી કરતો. એક તમારે કોઈ કોને કર્યું ખબર? હિરનગર વાળી બાઈ. એવું છે? આવું ઘીરે એને ઘીરે મને બોલાવ્યો હતો, ઘીરે ગયો હતો ત્યાં તો હાલતું તો આપણું હરખું. એવું છે? આવું કામ કરવાનું ઘીરે તમે એકલા ગયા હતા એની? એ ભાઈ તેડી ગયો હતો. પછી ભાઈ આયરે? એ ભાઈ બહાર નીકળી ગયા ઘડીક વાર. તમે એને મોઢે કીધું હતું એને ઘરવાળા? હા એને બંધ કરી દીધું કમાલ હોતા. લ્યો આ કોણ બોલે મને? વાળા છે? હે હું જ છું. ઉમર વાળા હતા એ બે? ના ના ઉમર વાળા, પણ એને બિચારીને એમ થતું છે. એવું? ભાભી ભાઈ ગયા ખબર પડી ગઈ છે કઈક તો. કેટલી વાર કર્યું હતું તે? 3 વખત. મારું પેલા 3 વખત નું કેતા હતા ને? તમારે 9 વખત હું છે. એક વારમાં મેળ નથી થતો, તમે જોવો છો. હા એ હાથું તમારે. અને આ 9 વખત કેદી મેળ થાય? મને એ ઉપાધિ થાય, બીજી કઈ ઉપાધિ થતી. ગમે ત્યાં તમે રહેતા હોય ને તો જેટલી વાર કરવું એટલી વાર થઈ જાય. હા થઈ જાય ને, એમ વાત થાય. હવે તમને નથી ફોન, નથી ગાડી આવડતી, મને નથી ગાડી આવડતી, આમાં આપણે ક્યાં ભેગું? અને આ વાત કોઈને કહેતા ન. ના રે ના, ભલે તમને બીક હોય. મને બીક છે એવડી કોઈ નહીં. મારે એવડી ધીરુભાઈ એમ લાગે તમને? મેં તેડી કીધું છે ને ખોલવાનું, ખોલ્યું નહીં. મેં કીધું ન્યા જઈને આપણે સંસ્થા આઈને જવાનું છે, ન્યા અહીંયા ભાઈ વળી તોય ગાય ગામને નું અડાડી દીધું વાહે. હા તોય તમને રાહત થઈ ગઈ છે ઘણી. એટલે થોડીક થઈ હતી 7-8 દી સારું પાછું એટલે ઈ જ તમારે જોઈ છે, હું બીજું કઈ નહીં એ વસ્તુ ને. એવું હે? એટલે આપડે બીજું વીડિયો ભેરું થાય ને એટલે થઈ જાય ને કામ. છે એવું
એટલે સંસારમાં જઈને તો એવું ન થાય ને, કરાય થાય ને, તે મોકો ગમે ત્યાં મળે તો થઈ જાય ને એમ. ઈ બરોબર છે. તમારું જટ છૂટે, મારું જટ એમ ન છૂટે એમ લાગે. હોય. હા, અને એવું હોય ને છૂટી જાય કઈ આપડે વાંધો નથી મને કઈ. એટલે મૂત્ર આમ તો મૂત્ર ને તોય બરોબર એવું હે. માલકો મૂતરી નાખો ને એટલે પૂરું, એ છૂટી ગયું કેવાય છે. મને પછી જાજી નો ખબર હોય ને, તમને એવું દેખાતું હોય એવું તમે કયો હું તો હાસું જ કહું, જિંદગીમાં આવું મારો દાખલો કોઈ દિન આવ્યો જ નથી આમાં. આવી ત્યાં શું કરું, મારે નહીં જિંદગી બગડી ગઈ હોય. મને અને જો તમે આવો ને તમારા મમ્મી ને કોઈ નો વાત ન કરે, આ એ આવીને તરત સાંજે એમ કે જાગુન આવવાની, એટલે મારે બોપારું થાય. ઓલા મારા ભાભી હોય ને તઈ ઈડો હવારમાં આયા. એવું હે. હા આજ એ કે જાગુન કામ કરી નાખો ને કેદી કરો. મેં કે જાગવું આવે તે થાય ને. મેં એને કીધું તમે કોઈને કેતા નહીં, તોય એમાં એવું ભાઈ એમ કે આયરે લઈ જઈએ બા ને, એટલે મારે એને કેવું પડે. ઈ ક્યાંય વાડીએ ક્યાંક હોય તો મને વધારે તકલીફ થતી, તો મારે એને ફોન કરવો. હવે 9 વાગે આવું ન હાલે. કેદી? કાલ કે પરમ દી ગમે તે. કેના ભેગા આવો છો તમે? ગમે એના આમ જોવો બુધવાર છે, આખો દી ઘરે છે. ઓહો, તો કેદી આવું? તો ઈ તો હું તમને કઉ છું. જો તો તમારે નડે તો કેમ કરું? તો બુધવારે ન આવતા, પરમ દી આવજો. બપોર પછી પાછા આવી ન આગો તમે. બપોર પછી નહીં, સવારમાં. છોકરા હોય ઘરે. છોકરા ઘડીક બાંધ કાઢી કે કહી દે ઓલા. વાત કરી લઈએ, વાતમાં વાત. ઓલા ભાઈ આવ્યા હતા, ઓલા ભાઈ આવ્યા હતા. ઈ વાંધો હે ભાઈ. મોટા એ તો સમજે એવડા થઈ ગયા. મારી છોકરીને તો સમજાવું ને તો ઈ નો કહે. ફોન બધા આવતા હોય ને તો હું એમ કરતા કોઈને કેવાનું નહીં તાર પપ્પા ને, ઈ નો કહે. મારે ઓલો ખબર નથી પડતી, કહી દે કેવું છે? કઈ નથી, એટલે શરીર જ હુકવી નાખ્યું મારું. શરીર જ હુકવી નાખ્યું છે, પણ બધું નો એમાં આવી જાય. અને તમારું ઓલું રહ્યું ને પેડું, એ તો બહુ દુખતું હોય છે. પણ પેડું કાલ સાંજે ચક્કર આવવા માંડ્યા, અચાનક કઈ નતું, પેડું દુખવા માંડ્યું. હવે એમાં એવું થાય, ગરમી થાય છે ને, બાકી રમવા જવાનું હોય ત્યાં, તો રમવા જવાનું હતું ને, તો પેડું અચાનક દુખવા માંડ્યું. ગરમી ચડી ગઈ કે કાલ નો ફોન કરું ને? ના, કાલ તો આખો દી નો કરતા, કાલ તો હારી છે. તો પરમદી કરજો. 12 વાગે, બપોર 12 વાગે નહીં કરવાનો, એટલે 12 થી 2 વાગ્યા લગી હોય. કેવા ટાણે કરવો? સવારમાં કેવા ટાણે ફોન કરવો? સવાર 9 વાગ્યા થી 11:30 વાગ્યા સુધી. હા, એટલે ખબર પડે ને. હા, અને પછી 12 વાગ્યા થી 2 વાગ્યા લગી નો કરો, પછી કરાય શૂટ. હજી દિવાળી લગી તો કામ ફૂલ હાલશે. પણ તમે નો આવે શું કરવાનું એમ થાય છે મારે. તો મને અટાણ ન કર, હમણાં હું રહી ન શકતી એટલી તકલીફ. નવા દિવસો હોય ને ત્યારે બહુ ઓલી છોકરી મોબાઈલ છે, આટલી વાત કરું ને મારે છૂટી જવાય ને. કઈ છોકરી? લાખાભાઈ છોકરી ફોન છે. એવું હે? સાચું. આઈને છૂટી ગયું, શું કરું? વાત કરો તા. હા, એમને મને નો હરખું થઈ જાય, એમને બોલીને કરી દઈ. નો થાય બેન, તો હું જોઈ માલ કોઈ ગયા વગર કઈ થાય સારું? ઓલા બાપુ તમને એમ કે થઈ જાય તો નો થઈ ગયું હોય. એવું હે? માલકો જાય ને તે સારું થાય ને, બધું નીકળે ને ભાઈ. એ તો બરોબર છે. હવે કરવાનો મને તો વાંધો નથી, મારે 1 વાર 9 વાર કરવું પડશે, સારું થઈ જાય. તારે થઈ જ જાય, એમાં કઈ ઘટે જ નહીં. એટલા હેરાન ધીરુભાઈ, હું એકલી નથી કઈ. છોકરા બિચારા ભણી ન શકતા, હા જાય નહીં, માં જાય નહીં.
અમે ડિલિવરીમાં કેટલા મા દીકરા મારા પૈસા છે એ રહી એમ જ નહોતા. લુગડા કેવા આવે તમને? લુગડા હે ને બહુ જ આવતા હતા. બહુ આવતા હતા? હા લોહી બહુ નીકળતું હતું. હા તો મારે શરીર નીસવી જ નહીં તું હાવ. હા નીસવાઈ ગયું શરીર તો ઈ તો હું કહું એટલે આવું તો મારે કાંઈ ઉપાધિ નથી. અને પછી જોવો તમે એમ થાય 100 વર્ષ જીવો ને તોય તમે બાપાને યાદ કરશો એમ. મારે બાપાને મારા ઘરે એકવાર લેવા સારું થઈ જાય એટલે લ્યો. હા છે ઈ મને વિશ્વાસ આવશે એમ. મને વિશ્વાસ પણ આ કામ 9 વાર થઈ જાય પછી થાય ને. ત્યાં લગી હું કેટલી હેરાન થતી વિચાર. હું બહુ જ હેરાન થાવ. ક્યાંક જાવ ને તો 5 માણસ બેહી ન થતી. તો વ્યવહારિક કામમાં જવું પડે એમાં થોડું તમારે પટેલ શું કે તો ક્યાંક જાય તે જ થાય. પણ સારું લુગડું પહેરી એટલે માથું ચડે તરત સરખું જ ન શરીરમાં. સારું લુગડું ન પહેરી એકું. વિડીયો કોલ વિડીયો કોલ દેખાય? વિડીયો કોલ તો દેખાય પણ કોકનો ફોન છે એટલે ઈ તો વાંધો નહીં. તમારા પાસે નથી ફોન એટલે તો નકર હમણાં આમ દેખાડું ને તમને અને તમે મને દેખાડો એટલે થઈ જાય ને આમ કઈક. હા તો કઈક એવું કઈક ગોઠવીને તો તમારા પાસે ફોન ન હોય શું કરવાનું? હા એમ વિડીયો કોલ તો આવાજ થઈ જાય પણ આ ફોન એ શું કરો? મને બહુ નથી થતું કઈ બહુ ભણેલા ન હોય એટલે. કોકનો છે. હા એ બેન ઢોસા થાય છે ને એ આખી છે એટલે નીચોની શ્રીમતમાં ગયા એટલે મેં ફોન કર્યો. એવું છે. અને આમ તો કાળું લુગડું અને અડદના દાણા 2 પૂતરા 5 લીંબુ ને એવું લઈને આવવાનું છે. કૂતરું કેવું કૂતરું? પૂતરું ઓલા નથી ટીંગાતા દુકાને એવા કાળા. કાળું કૂતરું એટલે શનિદેવ નું આવે એવું? હા એવું. તો એવું તો ક્યાં ગોતવા જવું મારે? ગોત્યા પણ પેલા તો આ કામ કરી નાખીને તો પછી બધી નિરાશ થઈ જાય. હા તમને કેદી કરવું બાપા બાપા ને કઈ અત્યારે મને એને ઘરે પુગાડજો પાછા ન્યા પુગાડજો. દાદા નામ શક્તિ છે એટલે કોઈ નામ છે એને કઈ આવી રીતે મને પુગાડો. હું આપડે 10-15 મિનિટમાં કામ થઈ જાય. અને આમ ખુલ્લું જ કરવાનું બધું. હા ભાઈ આ પણ કોઈ ન હોય તો થાય ને કેમ થાય? લુગડા બુગડા કાઢીને આવો. હા ભાઈ ઈ તો કઉ છું કે અત્યારે હાલો દાદા ને કયો પુગાડી દી. સારું તો પછી એને કે મને અલગ કરીને એમને તમારી શક્તિ થી પુગાડજો કઈ એટલે થઈ આ કામ થાય. નકર તો વરસ દે આ કામ 9 વાર પતે. આપડે કેદી તમે નથી નીકળી ગયો એમ એટલે તેથી પતિ જા ભારે કામ મારી ગયો. કાનો હવે અકેલ ક્યાંક ન મોકલે. અટાણે તો મારે નથી નવરાય ને નવરે લેવી પડે. બીજું શું કરું? દુઃખ હોય તો બધી ક્યાંથી બીક છે લ્યો. હા પાડે તો હું આવું પણ હવે પપ્પા ક્યાંક કરી નખાય એવું કામ. બપોર આ બધું આવો ને તોય થઈ જાય. રાત નું ગમે રાત નું હારે હુતા હોય એમાં થાય. ભાભી હારે જ હુતી હોય. રાતે કોઈ દી રેલા બારા નો નીકળે તો એટલું તો એને એમ થાય ને કે આ ક્યાં ગયા છે. પછી તમારે મારા ભાભી તેદી હરી ગયા તો સાત તરત જ પણ હારે હુતા હતા. બેલો ખખડે તો અવાજ નો આવે તો પછી વાજા કરે એવું તો કેમ કરો? હું આવી ગયો ને પરમદી ફોન કરી હવે બેન ને દઈ દો. હા વાંધો નહીં જોતો છે તો દાદા ને કઈ રસ્તો કાઢો ને. એટલે કેવડા ગયા છે એ તો કયો તમને? કઈ નઈ હાવ શું હાઈ ગયા હાવ શરીર પ્રમાણે કઈ હેજ નહીં. થઈ જા બાપા ને દયા થઈ જા. હાલો મૂકું હું બેન ને દઉં. હા 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 પૂઈ જાવ હવે. હા પૂતા આવી છો ને? હા પૂતી ગરબી રમવા જાય છે ને રાતે એમ રમી નથી શકતી. ધીરુભાઈ રમી નથી